हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો અમારે હે ને ડોક્ટર સાહેબ આવેગા તે એક ગાયની બીજદાન કરવાનું હે। આપણી ઓલી મોટી ઘરની ગાય હે ગૌ એ ખાલી હે તે એને બીજદાન કરવાનું હે અને બધા કહેતા હતા ને કે વિડીયોમાં જણાવજો કેટલી ભીહું ગાભણ નીકળે હે। તો આજે આવ્યા ડૉક્ટર સાહેબ ચેક કરવા અને અમે બસ જો હજી તો નાહી તો હોય ને હું ઘરમાં પૂગી જ રહી હતી, પૂજા એટલી કરી લીધું હતું બસ। તથા ડૉક્ટર સાહેબ આવેગા ને આપણી હે ને કાલે તો કંઈ શૂટિંગ થયું જ નહોતું આખો દી, કારણ કે આ સાયર હારતા હતા તે આખો દી વાંથી સાયર લખમણને 2-3 મજૂર હતા તે એ દાદી દાદો બધા ત્યાં હારતા હતા, ભરતા જતા હતા અને અમે આ ખડકતા જતા હતા। એટલે ખડકવાનું એનું હતું પણ ઊભી કરવાની હતી તે અમે ઊભી કરતા જતા હતા તે વાહા સુધી કામ પૂરું થતું જાય તે એ કરતા હતા। તે પછી હે ને કંઈ વિડીયો એમાં હળી એક પગ આ ને એક પગ ઢોરમાં તે કંઈ ઓલું નહોતું થતું તે શૂટિંગ એટલે હજી 2 ટ્રેક્ટર વારા ફેરતા હાલતા હતા ને તે એક ટ્રેક્ટર અર્જન 2 ટ્રેક્ટરના ભરાઈ જતા હતા ને વારા ફેરતા ફેરા મારતા જતા હતા તે કંઈ ઓલું નહોતું કરે હકી વિડીયોને એટલે હકી સારને આપણે 7000 પૂરા 6000 કે 7000 કંઈ એક પૂરા લીધા, કેટલા લીધા એ બહુ કન્ફર્મ હે નહીં તે એવી રીતને સાર કેક ને 25 રૂપિયાની કે ખબર નહીં કેટલાના ભાવનો પૂરો આવ્યો હોય ને એ મને બહુ કંઈ ખબર નથી, એટલે એવું હે। તો હા હાલો હું પાણી ગરમ કરી લઉં, તેલ કેટલીમાંથી કાઢેલા ને પછી જઈએ ને ડૉક્ટર સાહેબને પૂછીએ કે અમે વિડીયો બનાવીએ શૂટ આપીએ તો આપણે ચેક કરવાનો ને એ બધું લીધું અને નકર પછી હું કેટલું ચેક કરાવ્યા પછી કેટલું ગાફણની કરીએ એ જરૂર જણાવી। તો એવું હે હારું જો હું કહેતી હતી ને કે આપણે ભીહું ચેક કરાવવાની હે તો ડૉક્ટર સાહેબની મેં વાત કરી કે સાહેબ હું ચેક કરાવવાનો વિડીયો બનાવવા તો કે ના બેની કે પાછો મારો એવો ક્યારેક ટાઈમ હે ને તારું તમને કહે તમે જરૂર એટલે જરૂર વિડીયો બનાવજો, પણ આજ મણી વિડીયો નથી બનાવવો। પછી મેં હે ને ચેક કરાવ્યું ને એનો વિડીયો મેં નથી બનાવ્યો, એ હું વિડીયો બનાવવા તબેલામાં આવી આગળ ડૉક્ટર સાહેબ દવા કરે એક આપણી પાવરવાળી ભીંસ એને થોડીક દવા કરવાની હતી ત્યાં એની ગર્ભાશયમાં થોડોક તકલીફ છે ને એના લીધે એ ગાભ નથી રાખતી એટલે એને દવા કરવાનું હતી તેણે દવા કરી ને ગાયની બીજદાન કરવાનું હતું ગાયની બીજદાન કરાવ્યું ને કે ખારો ડોઝ મૂક્યો કેટલા વારો મૂક્યો એ મને નથી ખબર ને ક્યાં બુલનો મૂક્યો એ પણ મને નથી ખબર। અને હું કહેતી હોય ને કે આપણા તબેલાનું રિઝલ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને બધી બી હું આપણા ઘરના બુલથી જ કન્સીવ થયેલ છે તો આપણી બધી જેટલી બી હું ચેક કરાવીને એટલી બધી બી હું ગાભણની કર્યું તો અમારા માટે અને આપણો તબેલો કેટલો આપણા માટે સક્સેસ છે ને એ જ્યારે આપણો તબેલામાં ભીહું ચેક કરાવીએ ને તાર ખબર પડે। અમે આજ 5 ભીહું ચેક કરાવ્યું અને 5 ભીહું ગાભણની કર્યું, એક કંઈ ભીહ રિટર્ન થઈ જ નથી, એટલે એ એક મોટી મુદ્દાની વાત છે ને ત્યાં આપણી મા હતા પરવારીની દયા અને કુદરતની આપણા ઉપર અસીમ કૃપા કહેવાય તો આપણે એટલો તબેલો સક્સેસ જાય। નકર અટાણે બધાની ખબર જ છે પશુપાલન કરે એને કે કેટલું પશુ રિપીટ થાય અને કેટલું પશુ ગાભ નથી રાખતા અને અટાણા એ કંઈ પશુનો વાંક નથી પણ અટાણાના ખવડાવવા પીવડાવવાના સારા એવા થઈ ગયા એટલે પશુ ગાભ નથી રાખતો અને બીજદાનથી આપણે કન્સીવ કરાવતા હોય તો પણ જરાક બીજદાનનો પણ પ્રોબ્લેમ રહીએ એટલે અમારે ઘરનો બુલ રાખવાનો જ એ કારણ છે। એટલે આપણે જો આપણે તબેલો એટલો સક્સેસ અને આની આ તબેલામાં અટાણે આપણે બીજદાનથી જો તબેલોમાં પશુ કન્સીવ કરાવવું હોય ને તો બહુ હાર્ડ લાગે અને આ આપણી ઘરના બુલનો એ એક મસ્ત ફાયદો છે અમારે કે અમારે ઘડી જો આ ભીં છે ને 4 મહિનાની ગાભણ નીકળી, આ 4 મહિનાની ગાભણી છે અને એક ઓલી આ લાઈનમાં 2 ભીહું ચેક થયું ને ઓલી લાઈનમાં 3 થયું તો હું બતાવે તા અને આ હે ને સેલી ખડેલી પેલવેતરી ખડેલી જમી લીધી હતી, આ 5 મહિનાની ગાભણ હે, આ 5 મહિનાની ગાભણી નીકળી અને આમાં હે ને અટાણે એક તો ચેક કર્યું નથી હા લપટાણ થઈ ગયું, આ 3.5-4 મહિનાની ગાભણી નીકળી અડીએ ને તો એ તો વટાણે બીએ એ 3.5-4 મહિનાની હે અટાણે આ ટેમ્પરેચર માપમાં આવ્યું ને એટલે ચેક કરાવીએ। આ લગભગ આ ને ઓલી બે એક જ હરખી ટાઈમ હે પણ 10-15 દિનો આ 3.5-4 મહિનાનું ગાભ હે અને આણી 5 થી 5.5 મહિનાની ગાભણી હે આપણી આ રહોરીવાળી અને રહોરીવાળી હે ને એ રહોરી એની કંઈ હમણી નડતી ને રહોરી મટતી ને મેં ઘણી માન્યતા કરી લીધી પણ રહોરી મટતી ને એટલે હે ને એ ગાભણીની 5-5 મહિના જેવું થયું હી
અને એક દી ભૂખી રાખે અને પછી ઘા ફાફડો કેટલા મહિનાનો છે ને એ અમારા ડૉક્ટર સાહેબ બહુ જ સરસ છે અને કામ એટલું સોલિડનું કરે ને કે તમારે વારે ઘડીએ કાંઈ પ્રોબ્લેમ જ ન આવે અને તમે બહુ ઓછે ભાગી અમારા તબેલામાં ડૉક્ટર દેખતા અહીં અમારા તબેલામાં બિલકુલ હું કહેતી જ હોય કે મારા આભી બીમાર પડતી બીમાર પડવાનો તો તકલીફ છે જ નહીં કે આપણે ટાઈમ ટુ ટાઈમ ખવડાવવામાં પાણીમાં નિરાવમાં ખાણમાં બધામાં ધ્યાન દઈએ એટલે એ વધારે પડતો પ્રોબ્લેમ બહુ ઓછો આવે એટલે બીમારીની તકલીફ છે જ નહીં. અને આ એક ભી છે ને એની ગર્ભાશયમાં કંઈક ઇન્ફેક્શન જેવું છે એટલે એની દવા કરવાની હતી ને તો એની દવા કરી આની દવા કરી જ આ પાવરવાળી ભીંકી અમે એની અને એમાં 3.5 લીટર જેટલું દૂધ છે પણ એ છે ને અમે ઘડી બદલાવવા ન કરીએ કારણ કે જે આપણે તબેલામાં રનિંગ છે એ ગાભ ન રાખે ત્યાં સુધી અમે એકઈ બાખડું થઈને ઢોર દીધું ને એવી શક્ય વાત છે જ નહીં કે આપણી બાખડી થઈ ગઈ ભીંને રેતી નેત ને પછી આપણી દેવી પડે એવો અમારા તબેલામાં પ્રોબ્લેમ નેત અને તે એવું ને આ મોટા ઢોરની આપણી એક તો મોટો પ્રોબ્લેમ તો એ જ હોય કે ગાભને જ રાખતા તો આપણી એવો તકલીફ છે નહીં ભગવાનની દયાથી અને હતા પરવારીની અસીમ કૃપા અમારા ઉપર કહેવાય. અને આપણી જો સાર લીધી ને એ હું સાર આપણી ઘણો બધો પૂરો લીધો એટલે હું છે ને મગ બાફવા મૂકીને આવીશું લે અને મારે મગને ભાત કરવા મગ ભાત તો કાલે કર્યા હતા પણ સીટી ઉપડવા માંડ્યું. એક ફેરો આ ખાલી કર્યો કે 3.5 પૂરા જેટલા આ નાખ્યા એ આ હાંજની નિરણ હાટુની હે અને આકોરને પડખે બધી અહીં શેરી વાહુ ઊભ્યું કરી દીધું ને કાલે આખો દી જ કામ હાલ્યું અમારે. દાદી જાકોર બધે ઓઘા કર્યા ને અમે આગળ વાયરસોર કરે નાયા ધોયા અને પરવાય રે આકોરાઈ પડી આકોરા જેટલી હામી એટલી આકોરા કરી. આકોર મારા બાપાનો ભાગ્યો આવે હા હાઈ દોસ્તો કરે આકોરા બધી આ કાલે બધા એ હારતા હતા એ ત્યાંથી હારતા ગયા ને અમે આ ઊભી કરતા ગાંથી કામ નીકળે ગયું. આ બધા પૂરા બહુ જ ના હારા હે જબરા મારા લાખણીયા તા પાસેથી જ લીધી તે એની વાવી હતી ને તારા જમણી કહ્યું હતું કે છોકરાને તમારે કામ કરવું સારનું જોઈને કેટલે ઠેઠવા સુધી હે એ બધી હે ને હવા નીકળી જાય ને એવા હાટું અમે ઊભી કરી પછી કાલર બાંધવાનું થાય ને તો કાલર કરી દી હું એક ઠેકાણે ગમે ત્યાં નડે નહીં ત્યાં મારે હે ને લહણના પત્તા લેવાના તે લેવા હાટું આવી હતી ધાણાના બી અને લહણના પત્તા. લીલા મીઠી બોલો બાપ ગેસ બંધ નહીં કરે ને ફૂલ તોડા ને તે ધાણામાં ફૂલ વરેગા તે એટલા ને તો અસલ ના રહ્યા. ને ગમે એ ધંધો આપણો જીવ ત્યાં રાખીએ અને એમાં ધંધામાં ધ્યાન દઈએ ને એટલે ધંધો સક્સેસ જરૂર એને થવું પડે અને મહેનત કરવી પડે. દાદી નાકો રહે ને કંઈક વાતો લાફા મારે લીમડો લેલા લઈને જા ને દાદી પાછું લેવા આવો તો જરાક બંધ કરતા જજો. મોજા ઉડે હા ડૉક્ટર સાહેબને આખી ઊભી એ ઘણી ગયા બેહે જાય ઘણી બધી અને હારું હમણી દુનિયાની નિરાશ થઈ ગઈ. નિરાશ જ ઉતી ન કરે હમણી કંઈ ટેન્શન નહોતું કે રિપીટ થાય કે નીરીએ એવો કોઈ તકલીફ તો હોય જ નહીં. જાર હોય ત્યારે અમે ફૂલ હિંમતમાં જોઈએ જાર બી હું શેક કરાવતા હોય ને તાર હમણી કંઈ મન નબળું પડતું જ ન હોય એને હગા બંધ કરી જરા હગા તબેલો કેવો સાથ આપે હે કેટલી બી હું શેક કરાવીને કેટલી ગાભણની કરી આ હે ને ટાઈલ રોગીને જ પડે ગઈ એ રૂપિયા ભેગા કરી લીધા ને એવા હાટું ટાઈલ પડે ગઈ હગા હા હું હગાની ઘેર ને ઘેર જીવતા હાલો મન મોર નો થાય એવા હાટું હસી મજાક તો કરતો જ રહેવો પડે. ઉભરાણા હતી હા હું મગ મૂકેલ ગઈ હતી ને પાછી છે ને ફૂલ ગેસ રહી ગઈ ભૂલે ગઈ હતી તે ઉભરાણું તે પોતું મારવું પડી છે. દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો આ બીજા દી સવારનો વિડીયો હે અને મારે હાલે ભીહું પાણી
ભેહુંને સવારમાં એનું પાણીનું કામકાજ હાલે તે હું પાણી કરા ને ખાંડનું ટ્રેક્ટર ભરાઈને આવ્યું તે ખાલી કરવાનું કામ ચાલુ હે તે આકોરાન પડખે ખાંડ ખાલી કરી આગળ થપ્પા મારતા જાય આજ વાહિંદાવાળા ભાઈની મારા નાજી મોડું થયું જરાક વાહિંદાના ઢગલા પીડ્યા હોય જતા તે એ વાવ્યો આગળ તે નાખે ને આકોને પડખે દાદીની વાયર હાલે ને ખાંડ ખાલી કરવાની હતી ખાણીઓ સપા કરે ને ભાઈની અમાર રોબોટ જેવો ભાઈ હે આણ મોઢું કે કંઈ દેખાડવાનું નથી આ ભાઈનું દેખાડવાનો છે મુંડો નથી દેખાડવાનો ને વરે વાયરલ થઈ જાય તો શું કરી અને આ જર્સી હે ને એની હાવ ખાસ સાણ હાટું જ રાખી કે સાણમાં હે ને પહેરેલી એટલે કોઈની મોય ન દેખ મોડું થઈ જાય ને તો જર્સી પહેરી લે વહેલો હોય ને તો જર્સી ન પહેરે તો મોં ન દેખાય તો વાંધો નહીં અંધારામાં એવા હાટું હે ને હગા મજામાં ને હા કાલે માણી ભૂરીનો વિડીયો જોયો એમાં અમુક કોમેન્ટ હાસી છે કે 2 ઘડ્યા ને 2.5 ઘડ્યા ને 3 ઘડ્યા ને એવું કેટલા ઘણ્યા હે તો ઘડ્યા હે તા હું તું જાણીએ હે ને હગા હા અને આગળના વિડીયોમાં એક કોમેન્ટ હતી કે બેન તમે ખાંડ ક્યાંથી લ્યો અને કયું ખવડાવો તો રાજમોતી 8000 ગોલ્ડ એ એક ખવડાવીએ પછી કપાસિયા ખોળ ખવડાવીએ પાપડી પછી મયંકનો મકાઈનો ખોળ આવે એ ખવડાવીએ અને ભરવાની વાત કરીએ તો સત્યમ ટ્રેડર્સમાંથી ભરીએ અમે ને ભાણવર વાસરા દાદાવાળી ગલી છે ને એને હાંભેની બજારમાં દુકાન છે કોઈને લેવું હોય તો જરૂર એટલે જરૂર ત્યાં જાજો સત્યમ ટ્રેડર્સ નામ છે ને પરાગભાઈ દુકાનવાળા ભાઈનું નામ છે ને બીજા ભાઈનું નામ કાં હે પિન્ટુભાઈ હા તો પિન્ટુભાઈ 2 ભાઈઓ છે ન્યાય પાર્ટનરમાં અમારા ધંધો કરે તો જાજો અને લીજો ત્યાંથી અને અમારું નામ આપ્યો તો તમને મસ્ત ભાવતા જો કે આમાં કંઈ ડિસ્કાઉન્ટ ન થાય પણ તમારું મસ્ત ખાણ ભરાઈ જાય અને અમારું મહિનાનું ખાણ ભરાય ને અમારા માંજરી રખડે જો તો ખાણ આખું ગોઠવાઈ ગયું અને હું ભીહું નવરાવતી હતી તે નવરાવેલી થયું અને પાણીમાં એક બાકી ઉતો તો એણે પાણી કરા બાકી રેગો તો એટલે મોરથી હેનું તગારા ફેરવતા હતા ને ફેરવે લીધા હતા વાહિંદાવાળો ભાઈ વાહિંદા નાખી દીધા તમે સરસ મજાનો તબેલો ધોવે નાખ્યો આખી ખીલા બીલા મસ્ત સાફ કરી નાખ્યા અને બધાય ખરીયું ધોવાની હોય ને ખરીયું અસલને ધોયું અને રૂપારો તબેલો ચોખ્ખો કર્યો અને અટાણામાં એ ચોખ્ખો થઈ જાય ને તો પછી હાંજી આપણે મોટું પ્રેશર મારે ને ધોઈએ ને તો એ હાલે પણ અટાણામાં એ કામ થાય કે હરખો ધોવાઈ જાય ને તો કામ નીકળી જાય મને આ કંઈક થયું કાલે રાઈતી હે ને મને ખબર નહીં કામ થયું ને કંઈ ખબર નથી પડતી પણ આ 2 ઠેકાણે કંઈક થયું કંઈક સેટીમાં ભાટકી હોય નિંદરમાં કે કંઈ ખબર નથી મળી એટલે ત્યાં લાગ્યું મળી અને આ અસલ આખો તબેલો ધોવે કરે અને નિરેણમાં પછી હવારી વહેલી નિરેણ થઈ હોય ને તે અટાણે હે ને પગ મારવાનો હોય તે પગ મારી દીધો ને એવા પાણી પીએ લઈએ તો નળી બહાર નીકળી જાય ઝાડવામાં ધોરીઓ ભરવાનો હોય તે ભરી દઈએ અને એવું બધું કામકાજ હોય એ અટાણામાં ત્યાં ચાલુ રહીએ જો કે અટાણામાં 9:30 વાગ્યા સુધી મોડું ચાલુ થાય તો પછી મોડું થાય આજ વાહિંદાવાળો ભાઈ મોડો આવ્યો એટલે અમારું કામ બધું ડોવાણું તું પાછું ખાણ ખાલી કરવાનું હતું એટલે એવું હે તો સારું એવા આપણે આજનો વિડીયો હે ને આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી.